પ્રાંતિજ તાલુકાના સાંપડ ગામમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રેતી ખનન મામલે ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆતો અને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. ટ્રેક્ટર અને ડમ્પર મારફતે ગેરકાયદેસર રીતે રેતી ભરી લઈ જવામાં આવતી હોવાના આક્ષેપો સાથે તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. થોડા સમય માટે કાર્યવાહી થઈ હોવાનું લાગી રહ્યું હતું, પરંતુ હવે ફરી રાત્રિના સમયે મોટા પ્રમાણમાં ડમ્પરોની અવરજવર શરૂ થતા લોકોમાં સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે એક પછી એક મોટા ડમ્પરોની એવી લાઈનો જોવા મળી રહી છે કે જાણે કોઈ મોટી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. ગામમાંથી પસાર થતા આ ભારે વાહનોને જોઈ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. ગ્રામજનોમાં ચર્ચા છે કે તંત્રની મિલીભગતના કારણે જ રેતી માફિયાઓ બેફામ બન્યા છે અને ખુલ્લેઆમ રાત્રિના અંધકારનો લાભ લઈ ગેરકાયદેસર ખનન તથા પરિવહન કરી રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે અગાઉ અનેક રજૂઆતો છતાં કડક કાર્યવાહી થતી નથી, જેના કારણે રેતી માફિયાઓને કોઈનો ડર રહ્યો નથી. સાંપડ ગામમાં મહાકાલી માતાનું મંદિર આવેલું હોવાથી દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે. ત્યારે ભારે ડમ્પરોની અવરજવરથી સામાન્ય લોકો અને દર્શનાર્થીઓ માટે જોખમી સ્થિતિ ઊભી થઈ રહી છે. ગેરકાયદેસર ખનન અને રાત્રિના સમયે ચાલી રહેલા ડમ્પર પરિવહન પર તાત્કાલિક રોક લગાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.